ખેડૂત મિત્રો નમસ્કાર। તો આજે અમે આવ્યા છે અમારી ડેમવાળી વાડી ઉપર અને ડેમવાળી વાડી ઉપર અહીંથી તો અમારા સેઢાથી પાણી લગભગ 10 ફૂટ જેટલું પાણી છે। એટલે મગફળીની અંદર ડેમના પાણીનો ભેજ પણ આવી જાય છે। એટલે આ વર્ષે મગફળીના ઉતારામાં થોડોક ઉતારો ઓછો આવશે, કારણ કે ભેજના હિસાબે મગફળી બૈરી જાજી અને જે ખોખા થયા હતા એની અંદર ફૂગનું પ્રમાણ થોડુંક વધારે આવી ગયું, એટલે મગફળી અંદર ને અંદર વધારે તૂટી જશે। ને અમારા ભાગ્યોનો બે મગફળી ચેક કરી કેવી થઈ છે ને કેવી નહીં, અમારો ભાગ્યો તમને બતાવશે। વિક્રમ, કેવી બેઠી આ વર્ષે? આ વર્ષે બેઠી જો સારી બેઠી? હા, કેવી બેઠી જોવા દે। આ છે અમારે 24 નંબર મગફળી અને આમ તો જો કે હજી એકઈ ખોખું ઉગ્યું નથી, અંદર ઉગ્યું નથી એટલે સારું। અને હજી થોડુંક કાચું છે, હજી બરાબર પાક્યું નથી। અમુક દાણા હજુ કાચા છે, એકઈ ઉગ્યું નથી ને ત્યાં લગી તો વાંધો નહીં, ત્યાં લગી હજી ન ઉપાડાય। એટલે આમ તો સારી મગફળી છે, પણ અહીંયા આગળ તમે જુઓ કે આ દેખાય આ પારો, આની પાછળ જ મિત્રો પાણી ભર્યું છે। એટલે આની અંદર આ 25 વીઘામાંથી લગભગ 5 વીઘા તો પાણીના ભેજથી જ થાય છે ખરી મગફળી, પણ થોડુંક ઉતારો ઓછો આવશે એટલામાં। બાકી જે આ ઉપર છે એની અંદર તો સારા નીકળશે, બહુ વાંધો નહીં આવે। વિક્રમ, હવે આપણે આની અંદર શું વાવવાની ગણતરી છે મગફળી ઉપાડીને? જીરું વાવવાની ગણતરી છે। જીરું વાવવું છે? હા, બધું જીરું વાવી દેવું? જીરું તો વાવવું છે, બીજી વાત નહીં। પણ જીરું આ જો થોડીક ફૂગ લાગી છે મગફળીમાં, એટલે ફૂગવાળામાં જીરું થોડુંક કેવડાવશે। જીરું ધોઈ નાખવું, અડધા ચણા ને અડધું જીરું વાવશું, એવું કરશું ને? તમારી મરજી। હવે મારી મરજી હું જોઈ, હાલો ને। જીરું થઈ જાય, લગભગ 6-7 વર્ષ થઈ ગયા આપણે આની અંદર જીરું વાવ્યું નથી, એટલે આ સાલ તો લગભગ જીરું થઈ જાય, બહુ વાંધો નહીં આવે। ચાલો મિત્રો, જય જવાન જય કિસાન।